ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધાય? આઈ હોપ તમે બધાય મજામાં હશો. તો મારા પાછા એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. જો કેરીની સિઝન આવી ગઈ છે તો રિયાંશી સીધી કેરી ખાવા બેસી ગઈ છે. અહીં વંદન વિડીયો બનાવી રહ્યો હતો, જોવો સાંભળો. આજનો વિડીયો સીધો બપોરથી જ શરૂ થાય છે, કારણ કે વંદનના કસરતવાળા મેડમ આવ્યા હતા ને તો લેટ થઈ ગયું હતું. તો હું રસોઈ બનાવતી હતી અને રિયાંશી કેરી ખાતી હતી. ભૂખ લાગી ગઈ હતી એટલે એને કેરી સુધારતી હતી. આમ જો મોઢું જો. તો ગરીબ પર તો જો શાક, રોટલી, દાળ ભાત, ખમણ અને કેરી બધું જ બની ગયું હતું. ચાલો બધાય જમવા. તો જો રોંઢો થઈ ગયો તો બધાય તૈયાર થઈ ગયા હતા. તો રિયાંશી કે મારું શૂટિંગ કરો. તો જો રિયાંશી તો ગોળ ગોળ ફરી રહી હતી, તૈયાર થઈ ગઈ. અને આ છે વંદન. તો વંદને તૈયાર થઈ ગયો હતો. આજે બધાને બહાર જવું હતું. શનિ થેરાપી બે કરી દીધી છે. તો આજે રવિવાર છે તો એને બહાર જવાની ઈચ્છા છે. નકર તો આખો દિવસ એને થેરાપીમાં થયો જાય. બરોબર ને? તો આપણે આવી ગયા સુરતની મસ્ત મસ્ત પાણીપુરી ખાવા માટે. પડીકા જ નગરા ખાવા છે. મમરા કહવા વાળા હોય. તો પછી અમે ગાર્ડનમાં આંટો મારી લીધો અને પછી આવી ગયા પાછા ધાબા ઉપર. વંદનને વોકિંગ કરવાનું હતું ને એટલા માટે. હવે જા. ઉપર નો ચડાય, ત્યાં ભપ થઈ જાય બાપા. તું બોલ ક્યાં ગયો? રીવું તાર બોલ તો આપ. આપો મને બોલ આપ. લાય મારે ઘા કરવો છે. આ બાજુ ઘા કરવાનું. હા લેતાય. અહીંના પગ આવે છે ને. તો વંદનને વોકિંગ થઈ ગયું અને પછી અંધારું પણ થઈ ગયું હતું. તો અમે રસોઈ બનાવવાની હતી એટલે અમે આવી ગયા નીચે. વિડીયાને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. પછી નીચે આવીને પુલાવ બનાવી નાખ્યા અને ફટાફટ પુલાવ ખાઈ લીધા.
અને ત્યાં તો વિજય ખરીદી કરવા જવાના હતા, તે ખરીદી કરીને આવી ગયા. જો નવા ચપ્પલ લાવ્યા. આમાં ફિટ થાય અને પછી ઓલા કરવા તો ઓલા એટલે પપ્પા અહીંથી આમ આવે. હા એમ પપ્પાને પહેરી જ દેખાડે છે. સરસ ચપ્પલ લાવ્યા લે. 1000 રૂપિયાના ચપ્પલ આવ્યા. પટેલનો બોડી સ્પ્રે આ બે તમે ધારી ખરીદી કરી આવ્યા. આ આવ્યો 440 રૂપિયાનો અને રિયાજી લાય લાગે. આજ વંદનને રિઝલ્ટ બતાવવું છે યુટ્યુબમાં. વંદનની સ્કૂલનું રિઝલ્ટ આવ્યું ને ત્યારનું એ કહે છે મારું રિઝલ્ટ તમે વ્લોગમાં લ્યો. તો આજે એની ઈચ્છા હતી ને તો વ્લોગમાં રિઝલ્ટ લઈ લીધું. જોકે વંદનને આવ્યા તો 35% છે, પણ અમારા માટે એ 99%થી કમ નથી. શું કરવા છે? વંદનના રિઝલ્ટની પાર્ટીમાં પછી આઈસ્ક્રીમ. તો બધાએ આઈસ્ક્રીમ ખાઈ લીધો. અને તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.